નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ ચિરાગ ઠુમર. ફરી સ્વાગત છે તમારું અમારી ચેનલ શ્રીજી ઓનલાઈન ઇન્ફોર્મેશનમાં. તો મિત્રો, આજે આપણે જાણવાનું છે કે બેંકમાં જે નવા નિયમો આવ્યા છે તેની આપણે ચર્ચા કરવાની છે. તો તેમાં એક નવો નિયમ છે કે મિનિમમ બેલેન્સ જે બેંકોમાં રાખવામાં આવે છે તેમાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે. જો તમારે મિનિમમ બેલેન્સ જાળવવામાં નહીં આવે તો ખાતા ધારકો છે એ દંડ ભરવો પડી શકે છે. આ બેલેન્સ તમારા ખાતા શહેરી, અર્ધ સરકારી કે ગ્રામીણ વિસ્તારમાં છે તેના પર આધાર રાખે છે. તે જ સમયે નિર્ધારિત રકમ કરતાં જો ઓછી બેલેન્સ રાખવા બદલ તમારે દંડ ચૂકવવો પડી શકે છે. બેંક ઓફ બરોડાએ 1 જુલાઈ 2025થી મિનિમમ જે બેલેન્સ મેન્ટેનન્સ એકાઉન્ટનો ચાર્જ છે તે નાબૂદ કરી દીધેલ છે. જોકે પ્રીમિયમ સેવિંગ બેંક એકાઉન્ટ ઉપર ચાર્જ વસૂલવાનું ચાલુ રાખશે. આ પ્રીમિયમ એકાઉન્ટમાં BOB માસ્ટર સ્ટ્રોક SB એકાઉન્ટ, BOB સુપર બચત ખાતું, BOB શુભ બચત ખાતું, BOB પ્લેટિનિયમ SB એકાઉન્ટ, BOB સંસ્થાકીય ખાતા તેમજ અન્ય ખાતાનો સમાવેશ આ ચાર્જ વસૂલવામાં થાય છે. વાત કરીએ મિત્રો કે બેલેન્સમાં જે ફેરફાર થયેલ છે. પહેલાં ભારતીય સ્ટેટ બેંક એકાઉન્ટમાં ખાતા ધારકો માટે મિનિમમ બેલેન્સ 3000 રૂપિયા રાખવાનું હતું, જે હવે વધારીને 6000 રૂપિયા એટલે કે ડબલ કરી દેવામાં આવેલ છે. તેવી જ રીતે પંજાબ નેશનલ બેંકના ખાતામાં તમારું મિનિમમ બેલેન્સ 1000 રૂપિયા રાખવાનું હતું, જે વધારીને 3500 કરી દેવામાં આવ્યું છે. તે જ રીતે મિત્રો વાત કરીએ કે કેનેરા બેંકમાં બેલેન્સ મર્યાદા 1000 રૂપિયા હતી, જે પણ હવે વધારીને 2500 રૂપિયા કરી દેવામાં આવેલ છે. આમ આ રીતે બેલેન્સમાં વધારો કરવામાં આવેલ છે. સાથે જે રેપો રેટમાં ફેરફાર થયેલ છે તેની વાત કરીએ તો RBI દ્વારા રેપો રેટ 0.50 પૈસા ઘટાડવામાં આવેલ છે. જે રેપો રેટ ઘટવાથી હોમ લોન તમે લો છો તેની EMIમાં ઘટાડો થશે, તેમજ તમે જે લોનનું વ્યાજ ચૂકવો છો તેમાં પણ તમારે ઘટાડો જોવા મળશે. હવે જે ATMના નિયમમાં ફેરફાર થયા છે તેની વાત કરીએ તો નવા નિયમ અનુસાર તમે એક દિવસમાં વધુમાં વધુ 50,000 રૂપિયા સુધીની રોકડ જ ઉપાડી શકશો. એટલે કે 50,000 રૂપિયાની અંદર તમે ગમે તેટલા પૈસા ઉપાડી શકશો, પરંતુ 50,000 રૂપિયાની ઉપર તમે રકમ ઉપાડી શકશો નહીં. ત્યારબાદ તમારે 25 રૂપિયાથી 30 રૂપિયા દર વખતે ATMમાંથી 50,000ની રકમ ઉપાડ્યા બાદ તમારે ચાર્જ ચૂકવવો પડશે. ATMમાં તમે મહિનામાં 3 વખત જ મફતમાં રોકડ ઉપાડી શકશો. જોકે ત્યારબાદના દરેક ટ્રાન્ઝેક્શન માટે 25 રૂપિયા ફી લેવામાં આવશે. જે ફી પહેલાં 20 રૂપિયા લેવામાં આવતી તેમાં ₹5નો વધારો કરવામાં આવેલ છે. એટલે કે કોઈ SBIના ખાતાધારક બેંક ઓફ ઇન્ડિયાના એકાઉન્ટમાંથી પૈસા ઉપાડે છે તો તેમને આ ચાર્જ લાગુ પડે છે. એટલે કે અધર બેંક ઉપાડમાં આ ચાર્જ લાગુ પડશે. તેમજ પોતાના બેંક ATM સિવાયના અન્ય ATMમાંથી તમે પૈસા કાઢવા જશો તો તેના માટે તમારે 30 રૂપિયા ચાર્જ એ ચૂકવવાનું પડશે. નવો નિયમ હાલમાં લાગુ કરી દેવામાં આવેલ છે. હા મિત્રો, એક એવો પણ નિયમ આવેલો છે કે જો તમારું પંજાબ નેશનલ બેંક, ઇન્ડિયન બેંક, કેનેરા બેંક, બેંક ઓફ બરોડા અને ભારતીય સ્ટેટ બેંકમાં જો તમારું બચત ખાતું હશે તો તેમાં તમારું ખાતું 0 બેલેન્સથી ચાલુ રાખવામાં તમારે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. જે હાલમાં નવો નિયમ કેન્દ્ર સરકારે બેન્કિંગ ક્ષેત્રમાં લાગુ કરી દીધેલ છે. આવી જ અવનવી માહિતી મેળવવા
અમારી ચેનલ શ્રીજી ઓનલાઈન ઇન્ફોર્મેશનને સબસ્ક્રાઈબ કરી લેજો અને સારો વિડીયો લાગે તો લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં.